ભાજપની સરકારની અંદર આ રોડની પરિસ્થિતિ છે. આ ભાઈ આવે છે સ્કૂટી લઈને, આમાં રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે એ જ ખબર નથી પડતી. હવે આ ભાઈની પરિસ્થિતિ કેવી થઈ છે એ જ ખબર નથી. હવે આમાં રાતે નીકળવું ગાડી લઈને, ગાડી લઈને નીકળવું એટલે આપણા ભાજપ સરકારને મોદી ભાજપનો વિકાસ જો તમે અને આજે છે માલપુરમ ગ્રામ્ય થોડાક આગળ છે અને આ વિકાસ જો તમે વરસાદ નથી કાંઈ નથી પણ આ રસ્તાની હાલત તો જો માણસમાં ગાડી કાઢી છે. 20 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં હા તો મિત્રો આ જોઈ લો, આમાં કદાચ ને રાત્રે અંધારે આમાં જવું તો કઈ રીતે જવું આ તમે જોઈ શકો છો. ખબર પડે કઈ રીતે અહીંયા છે ભાજપનો વિકાસ જો મિત્રો. આજે અમે રાતના સભા કરીને અમે જઈ રહ્યા છીએ. આ રસ્તાની હાલત તમે જો કેટલી પરિસ્થિતિ ખરાબ છે, વિકટ છે. ભાજપની સરકારે છેલ્લા 20 વર્ષથી છતાં પણ આ માલપુરમના થોડા ગામથી આગળ જે રસ્તો છે તે આવો જૂની અને ખરાબ હાલતમાં છે. તમે જોઈ શકો છો આ ગાડી પણ અત્યારે ગાડી ખૂબ જ મુશ્કેલ પડી છે. મારી સાથે 2 લોકો પણ મારા ગાડી નથી કરવા પડ્યા. તો સામાન્ય લોકોને પણ એક ખાતરી આપું છું મિત્રો કે મત ત્યારે કરો છો ત્યારે ધ્યાનથી કરજો, બરાબર. તો ખાડામાં છે ને અત્યારે રસ્તો ખાડામાં છે કંઈ ખબર નથી પડતી. અત્યારે હાલત ખરાબ છે. આગળ જે આગળમાં પરિસ્થિતિ છે આ ગાડી આમાં એ તમે જોઈ શકો છો.